મોટા સમાચાર મળી રહ્યા છે. અમરેલી, ગીર સોમનાથ, જામનગર બાદ છોટાઉદેપુરમાં પણ આપની એન્ટ્રી. નસવાડીની તાલુકા પંચાયત બેઠક બગલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય છે. CR પાટીલે મને યાદ છે ગઈ ચૂંટણીમાં 27 બેઠક હતી આખા ગુજરાતની મહાનગરપાલિકામાં, એકમાત્ર 27 બેઠક હતી. સોલિડ સ્ટ્રાઇક રેટ હતો CR પાટીલના નેતૃત્વમાં. છતાં પણ એ પ્રદેશ અધ્યક્ષ તરીકે એમને કહેલું કે સુરતની અંદર 27 બેઠક આવી, સોનાની થાળીમાં લોટાનો મેઘ. એ તો એક જગ્યાએ હતો. તમને લાગે છે વધુ જગ્યાએ લોટાનો મેઘ લાગવા જઈ રહ્યો એવું? ચોક્કસ જ જે રીતના અત્યારે જે ટ્રેન્ડ જોઈ રહ્યા છીએ આપણે, એમાં આમ આદમી પાર્ટી નવા વિસ્તારોમાં, તમે હમણાં કીધું છોટાઉદેપુરમાં આવી, અરે સાબરકાંઠામાં પણ કેટલીક જગ્યાએ આગળ છે. એટલે જે વિસ્તારોમાં કલ્પના પણ નહોતી કે આમ આદમી પાર્ટી આગળ જઈ રહી છે, એ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી કાઠું કાઢી રહી છે. એ જ રીતે કોંગ્રેસ પણ અલગ અલગ રીતે કાઠું કાઢી રહી છે. ચૂંટણીના દિવસે મતદાન કરી અને કે ભાઈ 2021 કરતાં ઇક્વલ થઈ ગયું, એના કરતાં વધારે થઈ ગયું એમ કરીને સંતોષ માણવાની વાત નથી. રોકું છું. વોર્ડ નંબર 3 સુરતનો આપના એક ઉમેદવાર આગળ છે, એટલે કે પેનલ તૂટી રહી છે. વોર્ડ નંબર 3માં બીજેપીની પેનલ તૂટી રહી છે. એક વાત એવી છે ભારતીય જનતા પાર્ટીની વિધિનથી કે ભાઈ CR પાટીલના સમયની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીએ તમામ સ્તરે ગુજરાતમાં વિજય પરચમ લહેરાયા હતા, એના કરતાં હવે આપણે વધારે આગળ મતદાનની ટકાવારીથી માંડી અને બેઠકો જીતવા સુધી જવું છે. પણ જે રીતની આખી SIRની પ્રક્રિયા અને લોકોનો અસંતોષ એ જે બે ભેગો થયો ને, એમાં હોમવર્ક થોડું ઓછું પડ્યું અને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી 2021ની અંદર જે પ્રકારે સફળતા મેળવી હતી એના પ્રમાણમાં અત્યારે જે ટ્રેન્ડ જોઈ રહ્યા છે એમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નવા વિસ્તારમાં જઈ રહી છે. એટલે હવે વિચાર કરીએ કે આ ટ્રેન્ડ જો આગળ ચાલે તો ખાસી સંખ્યામાં આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કાઠું કાઢશે જ. જોકે મનોજ સોરઠિયા હાર તરફ છે. મનોજ સોરઠિયા મોટા નેતા આમ આદમી પાર્ટીના સુરતથી હારે તેવા સંકેત મળી રહ્યા છે. બીજેપીને મોટા ફેસ તરીકે એમને પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીએ, પણ ત્યાં પેનલ તૂટે તેવી છે અને મનોજ સોરઠિયા હારે તેવી સ્થિતિ છે. પણ સવાલ એ છે કે શું આમ આદમી પાર્ટીનું પેનિટ્રેશન વધી રહ્યું છે? ભલે જિલ્લા પંચાયત નથી બનતી, ભલે તાલુકા પંચાયત નથી બનતી, ભલે નગરપાલિકા કદાચ નથી બનતી, ભલે મહાનગરપાલિકા નથી બનતી, આપ શું માનો છો? પેનિટ્રેશન વધી રહ્યું છે? મારા મતે આમ આદમી પાર્ટીને આપણે લોકો ઓવર એસ્ટિમેટ કરી રહ્યા છીએ. અને ફરીથી કહું છું, ઓવર એસ્ટિમેટ કરી રહ્યા છીએ. કેમ? કારણ કે સુરતના, ગાંધીનગર અને રાજકોટ, આ 3 મહાનગરપાલિકાના જે રિઝલ્ટ હતા ગઈ વખતના, જેની અંદર આમ આદમી પાર્ટીને ફરીથી કહું છું કે 28.47% સુરતમાં વોટ મળ્યા હતા. અમદાવાદ અને રાજકોટની અંદર એમને મળ્યા હતા 17.4 અને ગાંધીનગરમાં મળ્યા હતા એમને 21.77. હવે આ બે આંકડામાં એમનો જે વોટ શેર હતો ને, જે એનાથી એ વધે છે. એટલે અનુક્રમે સીટોના સંદર્ભમાં કહું તો 27ના બદલે 28 થાય છે સુરતમાં, તો એમણે પ્રગતિ કરી છે મારા મતે. એ 27 એ વખતે નથી સાચવી શક્યા એ લોકો, તમે સમજ્યા, કારણ કે પછી 17 થઈ ગઈ એમની. તો એ 27ની 28 થાય તો આમ આદમી પાર્ટી વિકાસ કર્યો છે. એવી જ રીતે એ લોકોએ 17% રાજકોટની અંદર મેળવ્યા, પછી એ 0 સીટો હતી. 21.77% સાથે ગાંધીનગરમાં એકમાત્ર સીટ મળેલી હતી. આ સીટો જે 27 સીટો સુરતની છે ને, એ પહેલાં એ લોકોએ ભેગી કરવી રહી અને એ નથી થવાની, એ દિવાલ પર લખેલી બાબત છે. કેમ? કારણ કે ગઈ વખતે સુરતની અંદર એમને જે પરિણામ મળ્યું હતું ને, એ નરેન્દ્ર મોદી અને અમિત શાહની પાટીદાર વિરોધી નીતિઓના રિએક્શન સ્વરૂપે થયેલા વોટિંગની રિઝલ્ટ હતું એ. અને એ પરિસ્થિતિની અંદર હું એવું નથી માનતો કે આ વખતે ફરીથી એ પરિસ્થિતિનું નિર્માણ થાય.